અનેક મહત્વના સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે। મહીસાગરમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત। મહીસાગર જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સંતરામપુર શહેરમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ તરફ વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયા છે। સંતરામપુર શહેરની સાથોસાથ લુણાવાડામાં પણ અત્યારે વરસાદની શરૂઆત। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું અપડેટ? जी ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં દિવસ દરમિયાન ઉકળાટ અને બપોરા બાદ એકાએક પવન ફૂંકાવાની શરૂઆત થઈ। ત્યારબાદ જે ધોધમાર કહી શકાય તેવો વરસાદ શરૂ થયો છે। લુણાવાડા શહેર તેમજ સંતરામપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં થોડા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ ધબડાટી બોલાવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે હાલ મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ લુણાવાડા શહેર અને સંતરામપુરમાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે।